તો વડોદરાથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આગ લાગી છે। કારમાં અચાનક આગ લાગવાની આ ઘટના બની છે। કારમાં સવાર વ્યક્તિ જીવતો સળગ્યો છે। કારમાંથી બહાર ન નીકળી શકતા કાર ચાલકનું મોત થયું છે। ટાયરમાં ઓવરહીટ થવાના કારણે આગ લાગ્યાનું અનુમાન છે। તવજો જે આગની ઘટના સામે આવી છે। ટાયરમાં ઓવરહીટ થવાના કારણે આગ લાગ્યાનું હાલ તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ આગ એટલી વિકરાળ બની હતી કે કાર ચાલક છે તેને બહાર નીકળવાનો સમય ન મળ્યો, તેનું મોત થયું છે। વડોદરા જિલ્લામાંથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક મોટી દુર્ઘટના સર્જવા પામી છે, જેમાં ઓવરહીટિંગના કારણે કારમાં આગ લાગી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। હું આપને સીધા જ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ કાર છે તે ચાલુ હતી, જે દરમિયાન અચાનક છે તે તેમાં આગ લાગી, જેના કારણે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આ સમગ્ર આગ છે તે કાર છે તે આગની ચપેટમાં આવી હતી, જેમાં એક વ્યક્તિ એટલે કે જે કાર ચાલક હતો તેનું મોત નીપજી જવા પામ્યું છે। હાલ છે તે વડોદરા ફાયર સહિત પાદરા પોલીસ મથકનો પોલીસ સ્ટાફ પણ ખાસ ઉપસ્થિત છે। ચોક્કસથી તમામ પ્રકારે છે તે હાલ તપાસ કરવામાં આવી રહી છે ને જે કાર ચાલક છે તે હજુ પણ જે કારની અંદર છે તે ભરતું થઈ ગયેલો છે, તેને બહાર કાઢવાની કામગીરી છે તે હાલ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે ઓવરહીટિંગના કારણે આ કારમાં આગ લાગી હોય તે પ્રકારે હાલ પ્રાથમિક વિગતો છે તે બહાર આવી હોય તે પ્રકારે હાલ સમગ્ર બાબતને લઈને ચોક્કસથી એ તપાસનો વિષય છે। એટલે હાલ તમામ પ્રકારે જોઈ શકો છો કે ફાયર વિભાગ દ્વારા જે હાલ કામગીરી જે કરવામાં આવી રહી છે, જેમાં જે કાર ચાલક છે, કાર અંદર જે ફસાયેલો છે હજુ તેને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે સમગ્ર ઘટના બનવા પામી છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર, જેમાં એક વ્યક્તિનું હાલ મોત નીપજ્યું છે ને ચોક્કસથી ફાયર વિભાગ સહિત વહીવટી તંત્ર છે તે સજ્જ બન્યું છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા।